ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આગળના લેક્ચરમાં આપણે લીલના લક્ષણો, લીલની ઉપયોગિતા અને લીલના 3 વર્ગ વિશે સમજ્યા હતા, જેમાં ક્લોરોફાઇસી વર્ગના લક્ષણો, એના એક્ઝામ્પલ, ફિઓફાઇસી વર્ગના લક્ષણો, એના એક્ઝામ્પલ, રોડોફાઇસી વર્ગના લક્ષણો અને એના એક્ઝામ્પલ સમજ્યા. ટૂંકમાં લીલ વિભાગ પૂરો. હવે એના પછી આપણે વાત કરીએ છીએ દ્વિઅંગી વનસ્પતિ. દ્વિઅંગી વનસ્પતિ એના લક્ષણોની આપણે વાત કરીશું. તો દ્વિઅંગી વનસ્પતિ એને બ્રાયોફાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તમારી એનસીઈઆરટી બુકમાં દ્વિઅંગીના લક્ષણો એકદમ નજીક ભેગા આપેલા છે. તો એને સમજવા માટે તમે બુકમાંથી જ્યારે વાંચશો તો તમને થોડું કન્ફ્યુઝન થશે. તો એ બુકના મુદ્દાને તમે પોઈન્ટ બનાવી અને નોટબુકમાં લખી દેજો, અથવા રેફરન્સ બુકમાંથી પોઈન્ટ લખી દેજો, પોઈન્ટ પાડી અને લખજો અને પછી રીડ કરજો તો તમને વધારે સારી રીતે યાદ રહેશે. બરાબર. તો દ્વિઅંગી વનસ્પતિના લક્ષણોની આપણે વાત કરીએ. દ્વિઅંગી વનસ્પતિને બ્રાયોફાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો દ્વિઅંગીઓ એટલે કે એને બ્રાયોફાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિઅંગી વનસ્પતિમાં વિવિધ પ્રકારની મોસ અને લીવરવર્ટનો સમાવેશ થાય છે. મોસ એટલે એમાં એક એક્ઝામ્પલ આવે છે ફ્યુનારિયા, અને લીવરવર્ટ એમાં માર્કેન્સિયા અને રિક્સિયા જેવી વનસ્પતિનો સમાવેશ થાય છે. તો દ્વિઅંગી વનસ્પતિમાં વિવિધ પ્રકારની મોસ અને લીવરવર્ટનો સમાવેશ થાય છે. તો આ એક્ઝામ્પલ યાદ રાખજો. મોસમાં ફ્યુનારિયા નામની વનસ્પતિનું એક્ઝામ્પલ આવશે અને લીવરવર્ટમાં માર્કેન્સિયા અને રિક્સિયા નામની વનસ્પતિનું એક્ઝામ્પલ આવશે. તો મોસ અને લીવરવર્ટ નામની વનસ્પતિઓનો દ્વિઅંગી વનસ્પતિમાં સમાવેશ થાય છે. હવે પહેલું તો આપણે એના નિવાસસ્થાનની વાત કરીએ. તો દ્વિઅંગી વનસ્પતિઓ મોટા ભાગે છાયાપ્રિય વિસ્તાર અને જ્યાં બારેમાસ ભેજયુક્ત વાતાવરણ હોય એવા વિસ્તારમાં વસવાટ કરે છે. જ્યાં ભેજવાળી ટેકરીઓ કે પહાડો હોય અને જ્યાં બારેમાસ ભેજવાળું વાતાવરણ રહેતું હોય અને જ્યાં છાયો રહેતો હોય એવા વિસ્તારમાં વસવાટ કરે છે. તો દ્વિઅંગી વનસ્પતિનું નિવાસસ્થાન થશે ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તાર. જ્યાં ટેકરી છે, જ્યાં બારેમાસ ભેજયુક્ત વાતાવરણ રહે છે, છાયાપ્રિય વિસ્તાર છે, ત્યાં આ વનસ્પતિ ઉગે છે. દ્વિઅંગી વનસ્પતિઓની વાત કરીએ તો દ્વિઅંગી વનસ્પતિઓને વનસ્પતિઓના ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આપણે ઉભયજીવી પ્રાણીઓ વિશે આગળના ચેપ્ટરમાં આપણે સમજવાનું છે, પણ તમને ખ્યાલ છે કે ઉભયજીવી પ્રાણી કોને કહેવાય? એવું પ્રાણી કે જે જમીન અને પાણી બંનેમાં વસવાટ કરી શકે. તો એવા પ્રાણીને ઉભયજીવી પ્રાણી કહેવામાં આવે છે. તો દ્વિઅંગી વનસ્પતિને પણ ઉભયજીવી વનસ્પતિ કહેવામાં આવે છે. કારણ તો આવી વનસ્પતિ જમીન પર વસવાટ કરે છે, ભીની જમીન ઉપર, ભેજવાળી જમીન ઉપર વસવાટ કરે છે, અને એમાં લિંગી પ્રજનનની ક્રિયા માટે પાણીનું માધ્યમ અનિવાર્ય છે. પાણી હોય તો જ લિંગી પ્રજનનની ક્રિયા કરી શકે છે. એટલા માટે દ્વિઅંગી વનસ્પતિને વનસ્પતિઓના ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક પોઈન્ટ યાદ રાખજો. દ્વિઅંગી વનસ્પતિઓને વનસ્પતિઓના ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે દ્વિઅંગી વનસ્પતિ જમીન પર વસવાટ કરે છે, પણ લિંગી પ્રજનનની ક્રિયા માટે એમને પાણીનું માધ્યમ આવશ્યક હોય છે અથવા અનિવાર્ય હોય છે. બરાબર. તો દ્વિઅંગી વનસ્પતિઓના ઉભયજીવી કહેવાશે. જમીન પર વસવાટ કરે છે, પણ લિંગી પ્રજનનની ક્રિયા માટે પાણી પર આધારિત હોય છે. બરાબર. ભીના ભેજયુક્ત છાયાવાળા ખડકો, ભીના ભેજયુક્ત છાયાવાળી જગ્યા ઉપર જોવા મળે છે. બીજું, આ વનસ્પતિની ઉપયોગિતા એ છે કે એ ઉજ્જડ ખડકો કે ઉજ્જડ જમીન પર અનુક્રમણ માટે મહત્વનો ભાગ ભજવે છે. હવે આ અનુક્રમણ એટલે પર્યાવરણીય રિલેટેડ એક ઘટના છે, ઇકોલોજીમાં આવશે, જેનો અભ્યાસ તમારે 12th માં કરવાનો છે. પણ હું અનુક્રમણની તમને વ્યાખ્યા સમજાવું છું કે અનુક્રમણ કોને કહેવાય. અનુક્રમણ એટલે એવી જગ્યા, એવા ખડકો અથવા એવી જમીન કે જે ઉજ્જડ છે, ત્યાં કોઈ પણ પ્રકારની વનસ્પતિ કે કોઈ પણ સજીવ વસવાટ કરતો નથી. તો એવી જગ્યાએ સૌ પહેલાં કોઈ વનસ્પતિ અસ્તિત્વમાં આવે છે, પ્રાથમિક પ્રકારની, પછી દ્વિઅંગી વનસ્પતિ અસ્તિત્વમાં આવે, પછી ત્રિઅંગી, પછી ત્રિઅંગી, પછી અનાવૃત કે આવૃત વિધારી વનસ્પતિ અસ્તિત્વમાં આવે છે. ટૂંકમાં
દ્વિઅંગી વનસ્પતિ એ અનુક્રમણ માટે અગત્યનો ભાગ ભજવે છે. અનુક્રમણ એટલે કે એવી વિરાન જગ્યા, એવા ખડકો કે એવી જમીન કે જ્યાં કોઈ પણ જીવ વસવાટ કરતો ન હોય અને ધીમે ધીમે ત્યાં બધા સજીવો અસ્તિત્વમાં આવે. પહેલાં પ્રાથમિક પ્રકારના સજીવો, પ્રાથમિક પ્રકારની વનસ્પતિ અસ્તિત્વમાં આવે, પછી મોસ જેવી દ્વિઅંગી વનસ્પતિ ત્યાં અસ્તિત્વમાં આવે, ત્યાર પછી એના ઉપર આધારિત ત્રિઅંગી વનસ્પતિ, એમ બધી વનસ્પતિઓ પછી વસવાટ થાય છે. તો એને અનુક્રમણની ઘટના કહેવાય છે. અને એક જગ્યા એવી કે જ્યાં પહેલાં કોઈ પણ ખડક હોય કે જમીન હોય કે જ્યાં કોઈ પણ સજીવ વસવાટ નહોતો કરતો અને અનુક્રમણની પ્રક્રિયાના અંતે પહેલાં એક સજીવ વસે છે, બીજો, ત્રીજો, ચોથો, એ રીતના પછી એમાં આખું જંગલ અસ્તિત્વમાં આવે છે અથવા કોઈ નિવસન તંત્ર અસ્તિત્વમાં આવે છે, તો એને અનુક્રમણની ઘટના કહેવાય છે, જેના વિશે ડિટેલમાં આપણે આગળ સમજવાનું છે. હવે દ્વિઅંગી વનસ્પતિને આદિ ગર્ભધારી વનસ્પતિ કહેવાય. હવે અહીંયા કેટલાક પોઈન્ટ્સ આપેલા છે જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલા નથી, તો એ વધારાના મુદ્દા હું તમને કહું છું જે તમે યાદ રાખજો. દ્વિઅંગી વનસ્પતિને આદિ ગર્ભધારી અથવા આદિ ભ્રૂણધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. તો કેમ આદિ ગર્ભધારી અથવા આદિ ભ્રૂણધારી વનસ્પતિ કહેવાય? હવે તમને ખ્યાલ છે, તમે પ્રજનનના પ્રકાર શીખી ગયા છો કે પ્રજનનની ક્રિયામાં અલિંગી પ્રજનન પ્રકારનું પ્રજનન હોય છે અને લિંગી પ્રજનન હોય છે. તો લિંગી પ્રજનનમાં શું થાય છે? એક નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ બંને જોડાય છે, બરાબર. લિંગી પ્રજનનની ક્રિયામાં શું થાય? એક નર પ્રજનન કોષ અને એક માદા પ્રજનન કોષ બંને જોડાય, ફલનની ક્રિયા કરે અને ફલનની ક્રિયાના અંતે એક ફલિતાંડ અથવા તો યુગ્મનદ નામની રચના બનાવે છે. હવે આ ફલિતાંડ અથવા યુગ્મનદના વિભાજન થઈ અને ગર્ભ અથવા તો ભ્રૂણ બને છે અને એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે, બરાબર. તો અત્યાર સુધી આપણે લીલ વિશે સમજ્યા. તો લીલમાં લિંગી પ્રજનન થાય છે પણ ત્યાં ભ્રૂણનું નિર્માણ થતું નથી. લીલ જેવી વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં નરજન્યુ માદાજન્યુનું જોડાણ થઈ ફલિતાંડ બને છે અને ફલિતાંડમાંથી સીધી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. ત્યાં ગર્ભ કે ભ્રૂણનું નિર્માણ થતું નથી. તો લીલ એક એવી વનસ્પતિ કહેવાશે, ભ્રૂણવિહીન વનસ્પતિ કહેવાશે. પણ દ્વિઅંગી વનસ્પતિ એ આદિ એટલે સૌ પહેલાં અસ્તિત્વમાં આવેલો ભ્રૂણ, આદિ એટલે પહેલાંનું. તો દ્વિઅંગી વનસ્પતિ એવી છે કે એમાં પહેલાં ભ્રૂણ અસ્તિત્વમાં આવે છે અથવા સૌ પહેલાં ભ્રૂણ અસ્તિત્વમાં આવે છે અથવા ગર્ભ અસ્તિત્વમાં આવે છે, એટલા માટે એને આદિ ગર્ભધારી વનસ્પતિ કહેવાય. એટલે લિંગી પ્રજનનમાં જે નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ એનું ફલન થાય, ફલન થયા અંતે ફલિતાંડ બને, ફલિતાંડમાંથી પહેલાં ગર્ભ, ફલિતાંડમાં સંવિભાજન પ્રકારના વિભાજન થાય છે, એમાં ગર્ભ બને અને ગર્ભને ભ્રૂણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એ ગર્ભ અથવા ભ્રૂણમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય. એટલે સૌ પહેલાં ગર્ભ બનવાની અથવા ફલનની ક્રિયા પછી ફલિતાંડમાંથી ગર્ભ અથવા ભ્રૂણ બનવાની શરૂઆત દ્વિઅંગી વનસ્પતિથી થઈ, એટલા માટે દ્વિઅંગી વનસ્પતિને આદિ ગર્ભધારી વનસ્પતિ અથવા તો આદિ ભ્રૂણધારી વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. લીલ એ ભ્રૂણવિહીન કે ગર્ભવિહીન વનસ્પતિ છે, એમાં લિંગી પ્રજનનની ક્રિયાના અંતે ભ્રૂણનું નિર્માણ થતું નથી, બરાબર. આ પોઈન્ટ તમે તમારી બુકમાં આપેલો નથી પણ યાદ રાખજો. હવે આગળ આપણે વાત કરીએ તો દ્વિઅંગી વનસ્પતિ શાસ્ત્રના પિતા કોને કહેવાય છે? તો પ્રોફેસર શિવરામ કશ્યપ એમણે દ્વિઅંગી વનસ્પતિઓ પર કાર્ય કર્યું છે, એટલા માટે પ્રોફેસર શિવરામ કશ્યપને દ્વિઅંગી વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો આપણને નીટમાં એમસીક્યુમાં પૂછી શકાય, દ્વિઅંગી વનસ્પતિ શાસ્ત્રના પિતા કોણ છે? તો દ્વિઅંગી વનસ્પતિ શાસ્ત્ર એટલે બ્રાયોફાઇટ્સના પિતા એને પ્રોફેસર શિવરામ કશ્યપ એ દ્વિઅંગી વનસ્પતિ શાસ્ત્રના પિતા છે. હવે બીજા એક વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે. આ બધી જ માહિતી ફરીથી કહું છું, આ બધી જ માહિતી તમારી એનસીઈઆરટી બુકમાં આપેલી નથી, વધારાની માહિતી આપું છું તો તમે યાદ રાખજો. વનસ્પતિ શાસ્ત્રી રોથબેલર નામના જે વનસ્પતિ શાસ્ત્રી છે એમણે દ્વિઅંગી વનસ્પતિને 3 વર્ગમાં વિભાજિત કરેલી છે. કયા 3 વર્ગમાં? તો એક પહેલો વર્ગ છે એને હિપેટિકોપ્સિડા કહેવાય છે, બરાબર.
પહેલો વર્ગ છે એને હિપેટિકોપ્સિડા કહેવાય છે, બીજો વર્ગ છે એને એન્થોસિરોટોપ્સિડા તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજો વર્ગ છે એને બ્રાયોપ્સિડા તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો, પ્રોફેસર શિવરામ કશ્યપને દ્વિઅંગી વનસ્પતિ શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. પછી રોથમેલર નામના વનસ્પતિ શાસ્ત્રીએ દ્વિઅંગી વનસ્પતિને 3 વર્ગમાં વર્ગીકૃત કરી છે. 3 વર્ગના નામ યાદ રાખજો. પહેલો વર્ગ છે એને હિપેટિકોપ્સિડા કહેવાય, બીજો વર્ગ છે એને એન્થોસિરોટોપ્સિડા તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજો વર્ગ છે એને બ્રાયોપ્સિડા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે દ્વિઅંગી વનસ્પતિના લક્ષણોની વાત કરીશું. દ્વિઅંગી વનસ્પતિનો વનસ્પતિ દેહની વાત કરીએ તો લીલના વનસ્પતિ દેહ કરતાં ખૂબ જ વિભેદિત સુકાઈ ધરાવે છે. બરાબર, ખૂબ જ વિભેદિત એટલે આગળ આપણે એવું સમજી ગયા હતા કે લીલમાં મૂળ પ્રકાંડ પર્ણ જેવા અંગો હોતા નથી, તો એના વનસ્પતિ દેહને સુકાઈ કહેવાય છે. તો અહીંયા દ્વિઅંગી વનસ્પતિનો દેહ એ લીલ કરતાં ખૂબ જ વિભેદન પામેલો અથવા ખૂબ જ વિભેદિત સુકાઈ ધરાવે છે. હવે સુકાઈ કેવું હોય છે? સુકાઈ એટલે કે મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના ના હોય. હવે દ્વિઅંગી વનસ્પતિમાં તો મૂલાંગો અને પર્ણ જેવી રચના જોવા મળે છે, પણ એ સાચા હોતા નથી. તો અહીંયા ધ્યાન રાખજો ખાસ, સુકાઈ જેવો હોય છે વનસ્પતિ દેહ, સુકાઈ જેવો, સુકાઈ પથરાયેલ હોય અથવા તો ચપટો હોય. તો દ્વિઅંગી વનસ્પતિનો જે વનસ્પતિ દેહ છે જેને સુકાઈ કહેવાય છે એ જમીન ઉપર પથરાયેલો હોય એટલે કે સપાટ હોય અથવા તો ટટ્ટાર હોય. જેમ વનસ્પતિ ટટ્ટાર હોય છે એમ એનો પણ વનસ્પતિ દેહ ટટ્ટાર હોય છે. તો 2 પ્રકારની હોય છે વનસ્પતિ. દ્વિઅંગી વનસ્પતિમાં કેટલીક વનસ્પતિ દેહનો વનસ્પતિ દેહ એ પથરાયેલો હોય છે, દાખલા તરીકે રિક્સિયા અને માર્કેન્શિયા. જ્યારે કેટલીક વનસ્પતિ દેહ જે છે દ્વિઅંગીનો વનસ્પતિ દેહ એ ટટ્ટાર હોય છે, દાખલા તરીકે મોસ, ફ્યુનારિયા નામનું મોસ છે એનો વનસ્પતિ દેહ ટટ્ટાર હોય છે, જ્યારે માર્કેન્શિયા અને રિક્સિયા નામની વનસ્પતિ છે એનો વનસ્પતિ દેહ ફેલાયેલો અથવા પથરાયેલો હોય છે. હવે આ જે વનસ્પતિ દેહ છે એ વનસ્પતિ દેહ એક કોષીય કે બહુકોષીય મૂલાંગો દ્વારા આધારક સાથે જોડાયેલું હોય છે. હવે આમાં સાચા મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના જોવા મળતી નથી. મૂલાંગો એટલે શું? મૂલાંગોને રાઇઝોઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હું તમને રિક્સિયાની વાત કરું કે માર્કેન્શિયાની વાત કરું તો રિક્સિયામાં તમને એનો વનસ્પતિ દેહ હાર્ટ શેપના પર્ણ હોય એ પ્રકારની રચના જોવા મળે છે. લીલા રંગના હાર્ટ શેપના પર્ણ હોય એવો એનો સુકાઈ હોય છે અને એની નીચે મૂલાંગો ઉત્પન્ન થાય છે. પાતળા પાતળા મૂલાંગો ઉત્પન્ન થાય અને એ મૂલાંગો દ્વારા આવા નાના નાના પાતળા પાતળા મૂળ જેવી રચના જેને મૂલાંગો કહેવાય છે, તો મૂલાંગો ઉત્પન્ન થાય અને એ મૂલાંગો દ્વારા એ આધારક એટલે કે જમીન સાથે જોડાયેલો રહે છે અથવા ચોંટેલો રહે છે. બરાબર, તો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. દ્વિઅંગી વનસ્પતિમાં વનસ્પતિ દેહ એક કોષીય કે બહુકોષીય મૂલાંગો ઉત્પન્ન કરે છે અને મૂલાંગો દ્વારા એ આધારક સાથે જમીન સાથે કે ખડકો સાથે ચોંટેલો રહે છે. બરાબર, તો આ એક અગત્યનો પોઈન્ટ યાદ રાખજો. મૂલાંગો એકકોષીય કે બહુકોષીય હોય છે અને મૂલાંગો દ્વારા દ્વિઅંગી વનસ્પતિ દેહ એ આધાર સાથે ચોંટેલો રહે છે. હવે આપણે વાત કરીએ તો આ દ્વિઅંગી વનસ્પતિ, દ્વિઅંગી એટલે 2 અંગ. બરાબર, તો દ્વિઅંગી વનસ્પતિમાં સાચા મૂળ પ્રકાંડ અને પર્ણનો અભાવ હોય છે. એટલે એમ કહી શકાય કે દ્વિઅંગી વનસ્પતિ એ સાચા મૂળ પ્રકાંડ પર્ણ ધરાવતા નથી, પણ મૂળ પ્રકાંડ કે પર્ણ જેવી રચના ધરાવે છે. બરાબર, તમને એનું સુકાઈ એટલે કે એની દેહ રચના જુઓ તો તમને એવું લાગે કે આ મૂળ છે પણ મૂળના જગ્યાએ મૂલાંગો હોય છે. તમને એમ લાગે કે પર્ણ જેવી રચના છે પણ એ ખરેખરમાં સુકાઈની રચના હોય. બરાબર, કે પ્રકાંડ છે તો એ ખરેખર સુકાઈની રચના હોય. તો દ્વિઅંગી વનસ્પતિમાં સાચા મૂળ પ્રકાંડ અને પર્ણ હોતા નથી. સાચા મૂળ પ્રકાંડ પર્ણ કોને કહેવાય? જે મૂળ પ્રકાંડ અને પર્ણમાં જલવાહક પેશી અને અનવાહક પેશી જેવી રચના આવેલી હોય તો એને સાચા મૂળ પ્રકાંડ અને પર્ણ કહેવાય. પણ દ્વિઅંગી વનસ્પતિમાં એના મૂળ પ્રકાંડ કે પર્ણ
માં જો ધરાવતું હોય તો એના મૂળ પ્રકાંડ અને પર્ણમાં જલવાહક પેશી કે અન્વાહક પેશી જેવી રચના આવેલી હોતી નથી. તો દ્વિઅંગી વનસ્પતિનું આ એક લક્ષણ યાદ રાખવાનું છે કે દ્વિઅંગી વનસ્પતિ એ સાચા મૂળ પ્રકાંડ પણ ધરાવતી નથી. એટલે કે મૂળ પ્રકાંડ અને પર્ણ જેવી રચના ધરાવે છે પણ એ સાચા મૂળ પ્રકાંડ પર્ણ હોતા નથી, કારણ કે એ મૂળ પ્રકાંડ અને પર્ણમાં જલવાહક અને અન્વાહક જેવી વાહક પેશીનો અભાવ હોય છે. હવે જલવાહક પેશી એટલે શું તમને ખ્યાલ છે? આગળના ધોરણમાં તમે શીખી ગયા છો. વનસ્પતિમાં મૂળ પ્રકાંડ અને પર્ણમાં આવેલી વાહક પેશી કે જે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે છે એને જલવાહક પેશી કહેવાય. અને અન્વાહક પેશી કોને કહેવાય? તો જે પોષક દ્રવ્યોનું વહન કરે છે તો એને અન્વાહક પેશી કહેવાય. બરાબર. તો દ્વિઅંગી વનસ્પતિમાં સાચા મૂળ પ્રકાંડ પર્ણો હોતા નથી પણ મૂળ પ્રકાંડ અને પર્ણ જેવી રચના આવેલી હોય છે. આગળ આપણે વાત કરીએ તો દ્વિઅંગી વનસ્પતિ દેહ એકકીય એટલે કે હેપ્લોઇડ હોય છે. એ યાદ રાખવાનું. એકકીય એટલે રંગસૂત્રોની દ્રષ્ટિએ એકકીય હોય છે. આ ખાસ અગત્યનું છે, યાદ રાખજો. હવે આપણે દ્વિઅંગી વનસ્પતિના જીવનચક્રની વાત કરીએ છીએ તો દ્વિઅંગીનો જે વનસ્પતિ દેહ છે એ એકકીય હેપ્લોઇડ હોય છે અને એ જન્યુ એટલે કે લિંગી પ્રજનન કોષ ઉત્પન્ન કરે છે. આગળ આપણે વાત કરી લીધી છે કે લિંગી પ્રજનનની અવસ્થા એને જન્યુજનક અવસ્થા કહેવાય અને જન્યુ ઉત્પન્ન કરે એને લિંગી પ્રજનન કોષ કહેવાય. તો આ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે. પોઈન્ટ યાદ રાખજો. આ પોઈન્ટમાં બરાબર સમજશો તો આગળ ક્યાંય તકલીફ નહીં પડે. બરાબર. તો અહીંયા ધ્યાન રાખજો. દ્વિઅંગી વનસ્પતિ દેહ એકકીય એટલે કે હેપ્લોઇડ હોય છે, એન હોય છે અને એ જન્યુ ઉત્પન્ન કરે છે. જન્યુ એટલે શું? તો જન્યુ એટલે કે લિંગી પ્રજનન કોષ. બે પ્રકારના લિંગી પ્રજનન કોષ ઉત્પન્ન કરે. વનસ્પતિ દેહ એકકીય હોય છે. દ્વિઅંગી વનસ્પતિ દેહ એકકીય હોય છે અને બે પ્રકારના જન્યુઓ એટલે કે લિંગી પ્રજનન કોષ ઉત્પન્ન કરે છે. અને જો લિંગી પ્રજનન કોષ ઉત્પન્ન કરતી જે અવસ્થા છે એને જન્યુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને એમ થશે કે આ જન્યુજનક અવસ્થા એ શું છે? બરાબર. કંઈ જ નવું નથી. જે વનસ્પતિમાં લિંગી પ્રજનન કરતી અવસ્થાનો તબક્કો છે એને જન્યુજનક અવસ્થા કહેવાય. લિંગી પ્રજનન કોષને જન્યુ તરીકે ઓળખવામાં આવે છે અને લિંગી પ્રજનન અવસ્થાને જન્યુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા યાદ રાખજો. એકકીય વનસ્પતિ દેહ એ દ્વિઅંગીનો વનસ્પતિ દેહ એકકીય હોય છે અને એ જન્યુઓ એટલે કે નર પ્રજનન કોષ, જન્યુઓ એટલે કે લિંગી પ્રજનન કોષ, નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ ઉત્પન્ન કરે છે અને જન્યુ લિંગી પ્રજનન કોષ ઉત્પન્ન કરતી અવસ્થાને જન્યુજનક અવસ્થા કહેવાય છે અને જન્યુજનક અવસ્થા હંમેશા એકકીય હોય છે બધી જ વનસ્પતિમાં. એ ચાહે દ્વિઅંગી હોય, ત્રિઅંગી હોય, અનાવૃત હોય કે આવૃતધારી વનસ્પતિ હોય. આગળ આપણે વાત કરીએ તો લિંગી અંગો એ બહુકોષીય હોય છે. એટલે કે જે નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ હોય છે લિંગી પ્રજનન અંગ જેમાં નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ એટલે કે નર જન્યુ અને માદા જન્યુ ઉત્પન્ન થાય છે એ લિંગી અંગો બહુકોષીય હોય છે. નર લિંગી પ્રજનન અંગને પૂજન્યુધાની તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો. નર લિંગી પ્રજનન અંગને પૂજન્યુધાની અથવા તો નરજન્યુધાની તરીકે ઓળખવામાં આવે છે જેમાં નર પ્રજનન કોષ એટલે કે નરજન્યુ ઉત્પન્ન થાય છે. નર લિંગી પ્રજનન અંગને અથવા નર લિંગી અંગને પૂજન્યુધાની કહેવાય છે. આ પૂજન્યુધાનીમાં દ્વિકશાધારી એટલે કે બે કશા ધરાવતો ચલ પૂજન્યુ ઉત્પન્ન થાય છે. પૂજન્યુ એટલે કે નર પ્રજનન કોષ. ચલ પૂજન્યુ કેમ કહેવાય છે? કારણ કે એમાં કશા આવેલી હોય છે એટલે એને ચલ પૂજન્યુ કહેવાય છે. તો જન્યુજનક અવસ્થામાં જે નર લિંગી પ્રજનન અંગ છે એને પૂજન્યુધાની તરીકે ઓળખવામાં આવે છે અને એમાં દ્વિકશાધારી ચલ પૂજન્યુ ઉત્પન્ન થાય છે. અહીંયા મેં તમને ફિગર બતાવી છે. જુઓ, તમારી બુકમાં ફિગર આપી નથી પણ મેં બતાવ્યું છે. મોટાભાગની દ્વિઅંગી વનસ્પતિમાં આ રીતનો નર પ્રજનન કોષ એટલે કે ચલ દ્વિકશાધારી ચલ પૂજન્યુ આવેલો
હોય છે। આ રીતનો આકાર છે ચલપૂજન્યુનો અને એની ઉપર આવી બે કશા આવેલી હોય છે એટલે એ હલનચલન અને હલનચલન કરી શકે છે તો એને ચલપૂજન્યુ તરીકે ઓળખવામાં આવે છે અથવા એને નર પ્રજનન કોષ કહેવાય છે। બરાબર, તો ફરી મુદ્દો યાદ રાખજો, નરલિંગી અંગને પૂજન્યુધાની કહેવાય છે। એમાં દ્વિકશાધારી ચલપૂજન્યુ એટલે કે નર પ્રજનન કોષ ઉત્પન્ન થાય છે। હવે બીજી વાત કરીએ તો લિંગી પ્રજનન અવસ્થામાં એટલે કે જન્યુજનક અવસ્થામાં માદા લિંગી અંગ છે એને સ્ત્રીજન્યુધાની તરીકે ઓળખવામાં આવે છે। માદા લિંગી અંગને સ્ત્રીજન્યુધાની તરીકે ઓળખવામાં આવે છે। આ સ્ત્રીજન્યુધાની એ ચંપુ આકારની હોય છે। હવે ચંપુ આકાર એટલે તમને ખ્યાલ છે આ રીતનો ચંપુ આકારનો શેપ હોય એને ચંપુ આકારની સ્ત્રીજન્યુધાની કહેવાય છે અથવા માદા જન્યુધાની તરીકે ઓળખવામાં આવે છે। તો માદા લિંગી અંગને સ્ત્રીજન્યુધાની તરીકે ઓળખવામાં આવે છે અને એ ચંપુ આકારની હોય છે અને આ ચંપુ આકારની સ્ત્રીજન્યુધાની અથવા માદા જન્યુધાનીની અંદર એક અંડકોષ ઉત્પન્ન થશે। તો આ અંડકોષ છે લિંગી પ્રજનન માદા પ્રજનન કોષ એકકીય હોય છે। એ જ રીતે આ નર પ્રજનન કોષ છે એ પણ ચલપૂજન્યુ એ પણ એકકીય હોય છે। બરાબર, તો માદા લિંગી અંગને સ્ત્રીજન્યુધાની તરીકે ઓળખવામાં આવે છે જે ચંપુ આકારની હોય છે અને એક અંડકોષ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે। હવે આમાં તમને ખ્યાલ આવી ગયો કે નર પ્રજનન કોષ એટલે ચલપૂજન્યુ ઉત્પન્ન થયું નર જન્યુધાનીમાં અને માદા પ્રજનન કોષ એટલે કે અંડકોષ ઉત્પન્ન થયું સ્ત્રીજન્યુધાનીમાં। હવે બંનેનું ફલન પાણીમાં થાય છે કારણ કે તમને ખ્યાલ છે આગળ જ આપણે વાત કરી લીધું મોસ્ટ આઈમ્પી લક્ષણ યાદ રાખજો, દ્વિઅંગીમાં લિંગી પ્રજનનમાં નર જન્યુ અને માદા જન્યુનું ફલન એ પાણી ફલન માટે પાણીનું માધ્યમ અનિવાર્ય છે। તો ચલપૂજન્યુઓ એ પાણીમાં મુક્ત કરવામાં આવે છે અને ત્યાર પછી એ સ્ત્રીજન્યુધાનીમાં દાખલ થાય છે અને ચલપૂજન્યુ અને અંડકોષનું ફલન થઈ અને ફલિતાંડ નામની રચના બનશે। બરાબર, હવે હું અહીંયા તમને ત્યાં સાઈડ પર આકૃતિ દોરી છે પણ તમને કદાચ ખ્યાલ નહીં આવે તો હું અહીંયા તમને વચ્ચે ડ્રો કરીને બતાવું છું કે દાખલા તરીકે આ રીતનો નર લિંગી પ્રજનનની વાત કરીએ તો એમાં આ રીતનો ચલપૂજન્યુ એટલે કે નર પ્રજનન કોષ આવેલો હોય છે। નર પ્રજનન કોષ એટલે કે નર જન્યુ કહેવાય। બરાબર, હવે આ રીતની ચંપુ આકારની સ્ત્રીજન્યુધાની હોય છે। સ્ત્રીજન્યુધાની એટલે કે માદા પ્રજનન અંગ। હવે આવો નરજન્યુ જે બે કસા ધરાવે છે જેને ચલપૂજન્યુ કહેવાય છે એ પાણીના માધ્યમમાં પાણીમાં મુક્ત કરવામાં આવે છે અને પાણીના માધ્યમ દ્વારા એ સ્ત્રીજન્યુધાનીમાં દાખલ થશે અને સ્ત્રીજન્યુધાનીમાં દાખલ થઈ એનું એક અંડ સ્ત્રીજન્યુધાનીમાં એક અંડકોષ ઉત્પન્ન થાય છે। તો જે અંડકોષ ઉત્પન્ન થયેલો છે એ અંડકોષ સાથે નરજન્યુ એટલે કે ચલપૂજન્યુનું જોડાણ થશે અને ફલિતાંડ નામની રચના બનશે। તો નરજન્યુ પાણીમાં મુક્ત કરવામાં આવે છે ચલપૂજન્યુ, એ ચલપૂજન્યુ સ્ત્રીજન્યુધાની ચંપુ આકારની જે સ્ત્રીજન્યુધાની છે એમાં દાખલ થશે અને એમાં જે એક અંડકોષ ઉત્પન્ન થયેલો છે એ અંડકોષ સાથે ચલપૂજન્યુ જોડાય અને ફલિતાંડ નામની રચના બનાવે છે। તો આ ઘટનાથી લિંગી પ્રજનનની ઘટના અથવા એને જન્યુજનક અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે આ જે ફલિતાંડ છે એ ફલિતાંડનું તરત જ અર્ધીકરણ થતું નથી। ફલિતાંડ છે એ સમવિભાજન દ્વારા વિભાજન પામી બહુકોષીય દેહનું નિર્માણ કરે છે અને જે બહુકોષીય દેહનું નિર્માણ કરે છે હવે એને બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। તો યાદ રાખજો જે ફલિતાંડ છે એ તરત જ અર્ધીકરણ પામે નહીં। ફલિતાંડમાંથી બહુકોષીય દેહનું નિર્માણ થાય છે। ફલિતાંડમાં સમવિભાજન પ્રકારના વિભાજન થશે, એમાં બહુકોષીય દેહનું નિર્માણ થશે જે અવસ્થાને બીજાણુજનક અવસ્થા કહેવાય। હવે તમને પ્રશ્ન થશે હવે આ શું આવ્યું બીજાણુજનક અવસ્થા? તો બીજાણુજનક અવસ્થા એટલે બીજું કંઈ નહીં પણ વનસ્પતિમાં અલિંગી પ્રજનન અવસ્થાનો જે
તબક્કો છે એને બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો જે ફલિતાંડ છે એનું વર્ગીકરણ તરત જ થતું નથી, પણ એમાંથી બહુકોષીય દેહનું નિર્માણ થશે અને બહુકોષીય દેહને બીજાણુજનક અવસ્થા કહેવાય છે. આ બીજાણુજનક અવસ્થા મુક્તજીવી નથી, સ્વતંત્ર નથી. એને પોતાને પોષણ માટે પ્રકાશ સંશ્લેષી જન્યુજનક પર આધાર રાખવો પડે છે. એટલે એમ કહી શકાય કે દ્વિઅંગી વનસ્પતિમાં જે જન્યુજનક અવસ્થા એટલે કે લિંગી પ્રજનન કરતી અવસ્થા છે એ મુક્તજીવી છે અને પ્રકાશ સંશ્લેષી છે. પ્રકાશ સંશ્લેષી એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. જ્યારે અલિંગી પ્રજનન કરતી જે બીજાણુજનક અવસ્થા છે એ દ્વિકીય અવસ્થા છે અને એ મુક્તજીવી નથી. એને પોષણ માટે જન્યુજનક અવસ્થા પ્રકાશ સંશ્લેષી જન્યુજનક અવસ્થા પર આધાર રાખવો પડે છે. હવે બીજાણુજનકના કેટલાક કોષો અર્ધીકરણ પામી એકકીય બીજાણુનું નિર્માણ કરશે અને એ બીજાણુઓનું અંકુરણ થઈ અને પાછી એ જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરશે. તો હવે તમને પ્રશ્ન થશે આ શું છે બીજાણુજનક અને આ શું છે જન્યુજનક? તો આગળ આપણે મોસ ફ્યુનારિયા અને માર્કેન્શિયા જેવી વનસ્પતિમાં આપણે એના જીવનચક્રની વાત કરીશું. અને આ બુકમાં લાસ્ટ એક ટોપિક છે વનસ્પતિઓનું એકાંતર જનન. તો એકાંતર જનન કોને કહેવાય? તો કોઈ પણ વનસ્પતિ હોય, બધી જ વનસ્પતિ માટેની કોમન હું વાત કરું છું કે દ્વિઅંગી વનસ્પતિ હોય, ત્રિઅંગી વનસ્પતિ હોય, અંડાવૃત વિદ્યારી વનસ્પતિ હોય કે આવૃત વિદ્યારી વનસ્પતિ હોય, એના આખા જીવનચક્ર દરમિયાન એટલે આખો એનો જીવનકાળ છે એ જીવનકાળ દરમિયાન લિંગી પ્રજનન કરતી જે અવસ્થા છે એને જન્યુજનક અવસ્થા કહેવાય અને અલિંગી પ્રજનન કરતી અવસ્થા છે એને બીજાણુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. લિંગી પ્રજનન અવસ્થા એટલે કે જન્યુજનક અવસ્થામાં લિંગી પ્રજનન અંગો ઉત્પન્ન થાય એને જન્યુધાની તરીકે ઓળખવામાં આવે. નરજન્યુધાની અને માદાજન્યુધાની. એમાં લિંગી પ્રજનન કોષો જે ઉત્પન્ન થાય એને નરજન્યુ અને માદાજન્યુ કહેવાય. એનું ફલન થાય, ફલિતાંડ બને અને ફલિતાંડ એ બીજાણુજનક અવસ્થાનો પ્રથમ કોષ છે. એટલે ફલિતાંડમાંથી ફરી બીજાણુજનક અવસ્થાનું નિર્માણ થાય છે. બીજાણુજનક અવસ્થા એટલે કે અલિંગી પ્રજનન અવસ્થા. અલિંગી પ્રજનન કરતો જે તબક્કો છે વનસ્પતિનો એને બીજાણુજનક અવસ્થા કહેવાય. બીજાણુજનક અવસ્થામાં અલિંગી પ્રજનન અંગને બીજાણુધાની કહેવાય અને અલિંગી પ્રજનન કોષને બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. અને એ બીજાણુનું અંકુરણ થઈ ફરી જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવશે. તો એકાંતર જનન શબ્દમાં તમને સમજાવું છું. એકાંતર જનન એટલે શું? તો કોઈ પણ વનસ્પતિમાં એના સમગ્ર જીવનકાળ દરમિયાન લિંગી પ્રજનન કરતી જન્યુજનક અવસ્થા અને અલિંગી પ્રજનન કરતી બીજાણુજનક અવસ્થા એકબીજાને એકાંતરે આવે છે. જન્યુજનક અવસ્થા આવે તો પછી એમાંથી બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થાય અને બીજાણુજનક અવસ્થામાંથી પાછી જન્યુજનક અવસ્થા ઉત્પન્ન થાય તો એને એકાંતર જનન તરીકે ઓળખવામાં આવે છે. આ પોઈન્ટ બધી જ વનસ્પતિમાં તમારે યાદ રાખવાનું છે કે એકાંતર જનન કોને કહેવાય. દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત કે આવૃત વિદ્યારી વનસ્પતિમાં વનસ્પતિઓના જીવનકાળ દરમિયાન અથવા જીવનચક્ર દરમિયાન લિંગી પ્રજનન કરતી જન્યુજનક અવસ્થા અને અલિંગી પ્રજનન કરતી બીજાણુજનક અવસ્થા એકબીજાને એકાંતરે આવે છે એને સંતતિઓનું એકાંતર જનન કહેવામાં આવે છે. તો અહીંયા આપણે શીખ્યા પહેલાં લિંગી પ્રજનન અવસ્થા એટલે કે જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે અને જન્યુજનક અવસ્થામાં ફલનની ક્રિયા થયા પછી ફલિતાંડ બને છે અને ફલિતાંડમાંથી પછી બીજાણુજનક અવસ્થા અસ્તિત્વમાં આવે છે. એમાં બીજાણુ નામની રચના બને છે. એ બીજાણુનું અંકુરણ થશે એટલે પાછી જન્યુજનક અવસ્થા અસ્તિત્વમાં આવશે. તો આ દ્વિઅંગી વનસ્પતિના લક્ષણો યાદ રાખજો. ફરીથી દ્વિઅંગી વનસ્પતિમાં મોસ અને લીવરવર્ટનો સમાવેશ થાય છે. આવી વનસ્પતિ ખાસ કરીને ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારમાં વસવાટ કરે છે. ભેજવાળા ખડકો જ્યાં બારેમાસ ભેજવાળું વાતાવરણ હોય ત્યાં ભેજવાળા ખડકો જમીન પર વસવાટ કરે છે અને છાયાપ્રિય વનસ્પતિ છે. આ વનસ્પતિ છે એને ઉભયજીવી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે
કારણ કે એ જમીન પર વસવાટ કરે છે, પણ એમાં ફલનની ક્રિયા માટે એટલે કે લિંગી પ્રજનનની ક્રિયા માટે પાણીનું માધ્યમ અનિવાર્ય હોય છે. એટલે દ્વિઅંગી વનસ્પતિને ઉભયજીવી વનસ્પતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો આ જે વનસ્પતિ છે એ પર્યાવરણીય એક પ્રક્રિયા છે અનુક્રમણ, એમાં અગત્યનો ભાગ ભજવે છે. અનુક્રમણ એટલે મેં તમને સમજાવ્યું કે કોઈ એવી વિરાન જગ્યા, વિરાન ખડકો કે વિરાન જમીન કે પહેલાં જ્યાં કોઈ જીવ અસ્તિત્વમાં હતો નહીં અને ત્યાં પહેલાં એક પ્રકારના પ્રાથમિક પ્રકારના સજીવ અસ્તિત્વમાં આવે છે, અમીબા, પ્રોટિસ્ટા જેવા, અથવા પ્રાથમિક પ્રકારની લીલ અસ્તિત્વમાં આવે છે. ત્યાર પછી દ્વિઅંગી વનસ્પતિ, મોસ જેવી દ્વિઅંગી વનસ્પતિ અસ્તિત્વમાં આવે છે. એમ કરીને બધા સજીવો અસ્તિત્વમાં આવે છે. અને એવી જગ્યા કે પહેલાં કોઈ સજીવ નહોતો, પછી ત્યાં આખા નિવસન તંત્રની ઘટના થાય છે, જંગલ પ્રદેશ બને છે, ઘાસ પ્રદેશ બને છે, તો એને અનુક્રમણની ઘટના કહેવાય. તો અનુક્રમણની ઘટનામાં અનુક્રમણ વિશે આગળમાં આપણે ડિટેલમાં 12મા ધોરણમાં શીખીશું. અનુક્રમણની ઘટના એટલે કે જ્યાં કોઈ વસવાટ હતો નહીં અને ત્યાં પછી એક નવા સજીવ, વનસ્પતિ, પ્રાણીઓ અસ્તિત્વમાં આવતા જાય છે અને આખા નિવસન તંત્રની ઘટના થાય છે. એ ઘટનાને અનુક્રમણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આ દ્વિઅંગી વનસ્પતિને આદિ ગર્ભધારી, આટલા જે પોઈન્ટ છે એ તમારી એનસીઈઆરટી બુકમાં આપેલા નથી. દ્વિઅંગી વનસ્પતિને આદિ ગર્ભધારી અથવા આદિ ભ્રૂણધારી વનસ્પતિ કહેવાય. કેમ? અત્યાર સુધીની જે લીલ વનસ્પતિ વિશે શીખ્યા એ ભ્રૂણવિહીન વનસ્પતિ છે. હવે ભ્રૂણ એટલે શું? તો લિંગી વનસ્પતિમાં કે પ્રાણીઓમાં લિંગી પ્રજનનની ક્રિયામાં નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ એનું ફલન થઈ અને ફલિતાંડ નામની રચના બનશે અને એ ફલિતાંડમાંથી ગર્ભ અથવા ભ્રૂણ નામની રચના બને છે. તો લીલમાં કેવું છે કે ફલન લિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનનમાં નર પ્રજનન કોષ માદા પ્રજનન કોષ જોડાઈ ફલિતાંડ બનાવે છે, પણ એ ફલિતાંડમાંથી ભ્રૂણ અથવા ગર્ભ બનતો નથી. સીધી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. જ્યારે દ્વિઅંગી વનસ્પતિ એવી છે કે જેમાં લિંગી પ્રજનન કોષ, નર પ્રજનન કોષ, માદા પ્રજનન કોષ એનું ફલન થઈ પહેલાં ફલિતાંડ બનશે, એ ફલિતાંડમાં વિભાજન થઈ પહેલાં ગર્ભ અથવા ભ્રૂણ બનશે અને પછી એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. તો એટલા માટે સૌ પહેલાં ભ્રૂણનું નિર્માણ દ્વિઅંગી વનસ્પતિમાં થાય છે. એટલા માટે એને આદિ ગર્ભધારી કે આદિ ભ્રૂણધારી વનસ્પતિ કહેવાય છે. પછી જે દ્વિઅંગી વનસ્પતિ શાસ્ત્રના પિતા છે તો પ્રોફેસર શ્રીરામ કશ્યપને દ્વિઅંગી વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પછી રોઝફેલર નામના વનસ્પતિ શાસ્ત્રીએ દ્વિઅંગી વનસ્પતિને 3 વર્ગમાં વર્ગીકૃત કરેલી છે. એક હિપેટિકોપ્સિડા, એક એન્થોસિરોટોપ્સિડા અને ત્રીજો વર્ગ છે બ્રાયોપ્સિડા. હવે આ દ્વિઅંગીનો જે વનસ્પતિ દેહ છે એ લીલ કરતાં ખૂબ જ વિભેદન પામેલું સુકાઈ ધરાવે છે. સુકાઈ એ કાં તો જમીન પર પથરાયેલ હોય, જેમ કે માર્કેન્શિયા અને રિક્સિયા જેવી દ્વિઅંગી વનસ્પતિનો દેહ પથરાયેલો હોય છે, જ્યારે મોસ એટલે કે ફ્યુનારિયાનો વનસ્પતિ દેહ ટટ્ટાર હોય છે. હવે આવો વનસ્પતિ દેહ જે છે એ એકકોષીય કે બહુકોષીય મૂલાંગો એટલે કે મૂળ જેવી રચના ધરાવે છે. મૂળ નહીં પણ મૂલાંગો, બરાબર. તો એકકોષીય કે બહુકોષીય મૂલાંગો એમાં ઉત્પન્ન થાય છે અને મૂલાંગો દ્વારા એ વનસ્પતિ દેહ એ આધાર સાથે જોડાયેલો રહે છે, કાં તો જમીન સાથે કાં તો ખડકો સાથે. હવે આ દ્વિઅંગી વનસ્પતિમાં સાચા મૂળ પ્રકાંડ પણ હોતા નથી, પણ મૂળ પ્રકાંડ અને પર્ણ જેવી રચના હોય છે. કારણ સાચા મૂળ પ્રકાંડ પર્ણ કોને કહેવાય? જો મૂળ પ્રકાંડ અને પર્ણમાં જલવાહક અને અનવાહક પેશી જેવી વાહક પેશીઓ આવેલી હોય તો એને સાચા મૂળ પ્રકાંડ પર્ણ કહેવાય. પણ આમાં સાચા મૂળ પ્રકાંડ પર્ણો હોતા નથી, પણ મૂળ પ્રકાંડ અને પર્ણ જેવી રચના આવેલી હોય છે, જેમાં વાહક પેશી હોતી નથી. એટલે એમ કહી શકાય કે દ્વિઅંગી વનસ્પતિમાં જલવાહક અને અનવાહક જેવી વાહક પેશીઓનો અભાવ હોય છે. હવે આપણે એના લક્ષણની વાત કરીએ તો વનસ્પતિ દેહ એના જીવનચક્રની વાત કરીએ તો વનસ્પતિ દેહ એ એકકીય હેપ્લોઇડ હોય છે અને એ જન્યુઓ એટલે કે લિંગી પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે. તો જે આ એકકીય વનસ્પતિ દેહ છે, જે નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ જેવા
નર અને માદા જન્યુ જેવા લિંગી પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે એ અવસ્થાને જન્યુજનક અવસ્થા કહેવાય છે. ટૂંકમાં જન્યુજનક અવસ્થા એટલે કે વનસ્પતિમાં લિંગી પ્રજનન અવસ્થાને જન્યુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ જન્યુજનક અવસ્થામાં લિંગી અંગો ઉત્પન્ન થાય છે. લિંગી અંગો એટલે કયા? નર લિંગી અંગને પુજન્યુધાની અથવા નરજન્યુધાની કહેવાય. આ પુજન્યુધાનીમાં દ્વિકશાધારી ચલ પૂજન્યુ ઉત્પન્ન થાય છે. ચલ પૂજન્યુ એટલે નર પ્રજનન કોષ. દાખલા તરીકે દ્વિઅંગી વનસ્પતિમાં આ રીતનો ચલ પૂજન્યુ એટલે કે નર પ્રજનન કોષ ઉત્પન્ન થાય છે જે દ્વિકશાધારી હોય છે. બે કશાઓ આવેલી હોય છે. બીજી વાત કરીએ તો માદા લિંગી અંગને સ્ત્રીજન્યુધાની અથવા માદા જન્યુધાની કહેવાય જે ચંપુ જેવા આકારની હોય છે અને એમાં ભવિષ્યમાં એક અંડકોષ એટલે કે માદા પ્રજનન કોષ ઉત્પન્ન થશે. હવે જે ચલ પૂજન્યુ કે નરજન્યુ છે એને પાણીમાં મુક્ત કરવામાં આવે છે. આગળ આપણે વાત કરી હતી કે ફલનની ક્રિયા માટે પાણીનું માધ્યમ અનિવાર્ય છે. તો અહીંયા નરજન્યુ એ પાણીમાં મુક્ત કરવામાં આવે છે. પાણીના માધ્યમમાં આ કશાના હલનચલન દ્વારા એ સ્ત્રીજન્યુધાનીમાં દાખલ થશે અને ત્યાં સ્ત્રીજન્યુધાનીમાં આવેલા અંડકોષ સાથે જોડાઈ અને ફલિતાંડ બનાવશે. એટલે કે નર પ્રજનન કોષ એટલે કે ચલ પૂજન્યુ અને માદા પ્રજનન કોષ એટલે કે અંડકોષ એનું ફલન થશે અને ફલિતાંડ નામની રચના બનશે. એ ફલિતાંડમાં સમવિભાજન થઈ અને ગર્ભ અથવા ભ્રૂણ નામની રચના બનશે અને એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થશે. એટલા માટે સૌ પહેલાં ફલનની ક્રિયા પછી ગર્ભનું નિર્માણ આ વનસ્પતિમાં થાય છે. માટે એને આદિ ગર્ભધારી કે આદિ ભ્રૂણધારી વનસ્પતિ કહેવાય છે. હવે આ જે ફલિતાંડ બન્યો એ ફલિતાંડ તરત જ અર્ધીકરણ પામતો નથી. એમાંથી બહુકોષીય વનસ્પતિ દેહનું નિર્માણ થાય છે. જે બહુકોષીય દેહ બને છે એને બીજાણુજનક અવસ્થા કહેવામાં આવે છે. તો બીજાણુજનક અવસ્થા એટલે શું? બીજાણુજનક અવસ્થા એટલે કે વનસ્પતિમાં અલિંગી પ્રજનન અવસ્થાનો જે તબક્કો છે એને બીજાણુજનક અવસ્થા કહેવાય છે. હવે બીજાણુજનક અવસ્થામાં જે એનો બહુકોષીય દેહ છે એ મુક્તજીવી નથી. એટલે કે એ જન્યુજનક અવસ્થા જે પ્રકાશ સંશ્લેષી છે એ મુક્તજીવી છે. જન્યુજનક અવસ્થા મુક્તજીવી છે, પ્રકાશ સંશ્લેષી છે એટલે કે પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી જાતે બનાવે છે. પણ બીજાણુજનક અવસ્થા મુક્તજીવી નથી એટલે એને પોષણ માટે જન્યુજનક અવસ્થા પર આધાર રાખવો પડે છે. હવે જે બીજાણુજનક અવસ્થા છે એ બીજાણુજનક અવસ્થાના કેટલાક કોષો અર્ધીકરણની પ્રક્રિયા કરશે અને બીજાણુઓ નામની રચના બનાવશે. અને બીજાણુ એટલે કંઈ જ નહીં, બીજું કંઈ નહીં પણ બીજાણુ એટલે કે અલિંગી પ્રજનન કોષ. અને જેમ આપણે એમ કહીએ કે બીજને જમીનમાં વાવીએ તો એમાંથી નવી વનસ્પતિનું એનું અંકુરણ થઈ એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય, એમ આ બીજાણુઓનું અંકુરણ થઈ અને એમાંથી નવા વનસ્પતિ દેહનું નિર્માણ થાય છે. તો બીજાણુનું અંકુરણ થઈ અને જે નવો વનસ્પતિ દેહ બને છે એને જન્યુજનક અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આમ દ્વિઅંગી વનસ્પતિમાં એના જીવનચક્ર દરમિયાન એક વખત લિંગી પ્રજનન કરતી જન્યુજનક અવસ્થા અને એના પછી અલિંગી પ્રજનન કરતી બીજાણુજનક અવસ્થા એકબીજાને એકાંતરે આવે છે. એને સંતતિઓનું એકાંતર જનન કહેવાય છે. અને આ પોઈન્ટ આપણે લાસ્ટમાં પણ શીખવાનું છે.